વસ્ત્રાપુર રહું છું. મને નિકુંજભાઈ ગુરુજીનો પરિચય આ પારડીમાં જ્યારે એમનું એક્ઝિબિશન હતું સુવર્ણકલા હોલની અંદર, તો એની અંદર મને એમનો પરિચય થયો. મેં એમનું હિલિંગને બધું જોયું, એમની પ્રભાવનાથી મને એમ લાગ્યું કે એમને એક વખત મારે મળવું જોઈએ પર્સનલી. એટલે મારી એક ઓફિસનો ઇસ્યુ હતો કે જે મારી ઓફિસ 1 કરોડ રૂપિયા આપ્યા પછી મને લાગતું હતું કે ઓફિસના મને પાછા પૈસા મળશે કે કેમ. મેં ગુરુજીને એને વાત કરી. ગુરુજીએ મને સાધના કરાવડાવી, એમને પૂજા કરાવડાવી મણિભદ્ર વીરની, અને ત્યાર પછી આખો સિનેરિયો ચેન્જ થઈ ગયો. મને મારું બધું કામ ઇઝી વેમાં, એટલે મગજની અંદર મને જેટલું ટેન્શન હતું અત્યારે હું એટલો જ રિલેક્સ છું એમ. મને કોઈ માઇન્ડમાં ટેન્શન નથી. મને રાતના ઊંઘ આવે છે. મારા દીકરા મારી સાથે ડેઈલી વાત કરે છે, અમેરિકા રહે છે, એક ઓસ્ટ્રેલિયા રહે છે. મારા ઘરમાં બધું જ એકદમ પોઝિટિવ ખુશનુમા એટમોસ્ફિયર છે. અને એમના પરિચયથી હું એક સત્સંગી બહેનના પરિચયમાં આવ્યો, જેમના કારણે મને સવારે 3 વાગે ઉઠાડીને પૂજા કરાવડાવે છે, અને પૂજાથી મને અત્યંત લાભ થાય છે. અને હું ખરેખર નિકુંજ ગુરુજીનો આભારી છું કે મને એક મારા કિસ્મતમાં લખેલું હશે કે મારા સારા કર્મ હશે, તેના કારણે મને એમનો પરિચય થયો, અને મારા બધા જે પ્રોબ્લેમ હતા અને પોઝિટિવિટી મારે ભરપૂર પ્રમાણમાં મને મળી. પૂજન માટે તરત ડિસિઝન લીધું? પૂજન માટે પહેલી જ વખતમાં છે, પહેલી જ વખતમાં. અને આઈ એમ રિયલી હેપી. મને એવું નથી લાગતું કે મને કોઈ ગ્રહ નડે છે. આદિનાથ ભગવાન કી જય.